ના જપ્તઃ સિદ્ધ્યતિ મંત્રો નાહુતશ્ચ ફલપ્રદઃ વિભૂતિં ચાગ્નિકાર્યેણ સર્વસિદ્ધિશ્ચ વિંદતિ. જાપમાં સર્વ મંત્રાક્ષરોનું જ્યોતિર્મય ધ્યાન કરવાનું છે. મંત્રના ચૈતન્યને પ્રગટાવવા જ જપ સાધના છે અને ધ્યાનમાં દરેક વર્ણને પ્રકાશમય ચિંતવવાનો છે. અંતે મંત્ર દેવતાનું ચિન્મય ધ્યાન ધરવાનું છે અને તે જ મંત્ર ચૈતન્યને પ્રગટાવે છે. જપ એ ધ્યાનરૂપી અગ્નિ છે. તેમાં આહુતિ વાસનાઓની અપાય અને શબ્દ એ મંત્રોચ્ચાર છે. લય એટલે ચિત્તવૃત્તિનું તદાકારપણું. 7 દિવસમાં 1.5 લાખ જપ સહેલાઈથી થઈ શકે છે. 14 દિવસમાં 2.5 લાખ અને 21 દિવસમાં 3.5 લાખ જપ સહેલાઈથી થઈ શકે એમ છે. એક દિવસમાં 3 વિભાગ કરીએ તો 18,000 જપ પણ થઈ શકે છે. જીવન સફળ કરીને કૃતકૃત્યતા અનુભવવી હોય તેણે એકાગ્રતાપૂર્વક જપ સાધના અવશ્ય કરવી જોઈએ. મંત્ર જપના 6 હેતુ છે. મનઃ પ્રહર્ષણમ શૌચમ મૌનમ મંત્રાર્થ ચિંતનમ અવ્યગ્રત્વમ નિર્વેદો જપ સંપત્તિ હેતવઃ. અર્થાત પ્રસન્ન મન, પવિત્રતા, મૌન, મંત્રાર્થ ચિંતન, ચિત્તની એકાગ્રતા અને અખેદ આ જપના 6 હેતુ ગણાયા છે. મંત્ર જપ વડે પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન સિદ્ધ થાય છે. જાપ એ ધારાવાહી મંત્ર જ્ઞાન છે. તે માત્ર વાણી વ્યાપાર રૂપ નથી. મૌનપણે મંત્રનો જાપ કરનારને ફળની સિદ્ધિ થાય જ છે. મંત્રને દીપ્ત કરવા માટે તે પ્રકાશમય છે એવી ધારણા ખાસ કરવાની હોય છે. જ્યારે પરતત્વ સાથે યોજન થાય તેવી સ્થિતિમાં મનોવૃત્તિને સહસ્રાર કર્ણિકાની નીચે સંચાર કરીને પછી સર્વ સંકલ્પ રહિત બની જવાનું હોય છે. સમાલંબનની બધી જ પ્રક્રિયાઓ 4માં સમાઈ જાય છે અને તે 4 છે જપ, સ્મરણ, વિચિંતન અને ધ્યાન. મંત્ર જપ કરતા પૂર્વે એવી ભાવના અચૂકપણે ભાવવી કે માની ગોદમાં બાળકની જેમ હું મારા પ્રભુની ગોદમાં બેઠું છું. મને તેમનું અસીમ વાત્સલ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે. હું પૂર્ણ નિરાપદ છું. મારી અંદર સુખોની વર્ષા થાય છે. હું આનંદથી ગદગદિત થયો છું. તેમના પ્રકાશથી રોમ રોમ મારા પુલકિત બની રહ્યા છે અને સૃષ્ટિના અનંત અનંત સૌંદર્યથી હું મુગ્ધ બન્યો છું. ઉદય પામી રહેલો આ સૂર્ય, રંગબેરંગી ફૂલો, કલકલ નિનાદ કરતી આ નદીઓ, ઊંચા ઉત્તુંગ પર્વતો, હિમાચ્છાદિત શિખરો, ઝંકાર કરતા એમાંથી દદડતા ઝરણા,
ગાઢ વનો જંગલો, ઉમટતા વાદળો, અનંત લહરાતો સાગર, એ દરેકની હું અનુભૂતિ કરું છું. મારા જીવનનો દોર મેં પ્રભુના હાથમાં સોંપી દીધો છે અને હવે હું મારા ઇષ્ટ મંત્રના જાપ શરૂ કરું છું. આમ મંત્ર જાપ કરતા પૂર્વે આ ભાવના, આ ધ્યાન અચૂક ભાવવો. પછી ગમે તે મંત્રનું રટણ કરો, ગમે તે મંત્રનો જાપ કરો, તેમાં હૃદયની ઊંડી શ્રદ્ધાનું સિંચન થાય જ છે અને એટલે મંત્ર ફળે છે. મંત્રના માત્ર શબ્દો નહીં, પણ તેના શબ્દોમાં ઊંડી શ્રદ્ધા આપણા સર્વ દુઃખો દૂર કરી શકે છે અને સર્વ સુખોને, સર્વ કલ્યાણોને તે મેળવી આપે છે. શબ્દ શક્તિ અને પુરુષ શક્તિ ઉભય મળીને પછી કાર્ય સિદ્ધિ કરે છે. જપની સાથે અર્થભાવન કરવું કે નહીં? અર્થભાવન એટલે ગુણધર્મોનો વિચાર. પ્રણવ કે ઓમકારના જપ અને ધ્યાનથી આપણી અંતર્મુખ થયેલી ચેતના સર્વ વિઘ્નોનો વિનાશ કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવે જ છે. ઇન્દ્રિયો દ્વારા મનુષ્યોની ચૈતન્ય શક્તિનો પ્રવાહ જે બહિર્મુખ થતો હોય છે ને, તે જપ દ્વારા અંતર્મુખ થઈને પછી આપણા સ્વાત્માનું દર્શન જે કરાવે છે અને આપણી પ્રત્યક ચેતના જાગૃત કરે છે. સમસ્ત યજ્ઞોમાં જપ યજ્ઞ એ ઉત્તમ છે. જપ એટલે ઉચ્ચારણે, તે બોલાવવું અર્થમાં છે. વગર ગણતરીના જાપ પ્રાયઃ અફળ જઈ શકે છે. ચિત્તા સાધનામાં કયા જાપ કેટલા કરવા? ચિત્તા સાધના કરીએ ને તો એમાં એકાક્ષર જો મંત્ર હોય તો એનો જપ 10,000 વાર કરવો. દ્વયક્ષર મંત્ર 8,000 વાર કરવો. ત્રયક્ષર મંત્ર 5,000 વાર કરવો અને ચતુરક્ષર મંત્ર જો હોય તો એના 8,000 જપ કરવાનું કહ્યું છે. મહાનિશાથી લઈને સૂર્યોદય પર્યંત આ જપ કરાય છે. ક્યારેક જપથી આકૃષ્ટ થઈને દેવતા આવે છે અને વરદાન પણ આપે છે. મંત્રના અક્ષરો એ ઔષધ છે. શબ્દ જુદા જુદા હતા, તે મંત્ર જાપમાં એક બની ગયા અને એક બન્યા એટલે એની દિવ્ય શક્તિઓ પ્રગટ થઈ. આ બધું જ કાર્ય શબ્દોએ કર્યું. માટે જ તે શબ્દો અચિંત્ય શક્તિવાળા છે. તેથી તેને શબ્દ ન મનાય, પણ અચિંત્ય શક્તિ મનાય. શ્રાપ અને આશીર્વાદ બંને આ સિદ્ધાંતથી જ કામ કરે છે. તેમાં આપનારની સંકલ્પ શક્તિ પણ અનન્યપણે કામ કરતી હોય છે. માનસ જાપ વખતે જ્યારે દેવ, ગુરુ, પ્રાણ, શબ્દ વગેરેની એકતા થાય છે ને, ત્યારે એ મંત્ર સૂક્ષ્મ બની જાય છે. વૈખરી અને ઉપાંશુ એ સ્થૂલ અને માનસ જાપ એ સૂક્ષ્મ જાપ છે. માનસ જાપ આપણા અંતરંગ સાથે સંબંધ બંધાવે છે. દેવ, ગુરુ, પ્રાણ વગેરે સાથે અક્ષરો સંબંધ કરાવે છે. એટલે કાર્ય તો
અક્ષરોએ જ કરવાનું છે, આપણે નહીં. જેમ દવા કામ કરે છે ને, દવાનું ચિંતન નહીં, હા, એમ કર્મરોગ મટાડવા માટે આ મંત્રના અક્ષરો જ એ ઔષધ રૂપે કાફી છે. મંત્ર એટલે મંત્રણા. જો સૂક્ષ્મ માનસ જાપમાં જઈએ તો અક્ષરો મંત્ર બની જાય, તેમાં અભ્યાસથી જઈ શકાય છે. દરેકમાં અનાહત નાદ એક ધારો ચાલતો જ હોય છે, પરંતુ જ્યારે બોલીએ છીએ ને ત્યારે તે સૂક્ષ્મ ધ્વનિમાંથી બહાર આવીએ છીએ. તે શક્તિનો બહારમાં ઉપયોગ વ્યય થયો તે સૃષ્ટિક્રમ કહેવાય અને તેથી કર્મનો આશ્રવ થાય. પણ જ્યારે તે સૂક્ષ્મ ધ્વનિ અંદરને અંદર જ રહે ને ત્યારે તે કર્મનો અવશ્ય સંહાર કરે છે. એટલે જ જાપને મૌનપણે કરવાથી તે મંત્ર અનાહત નાદમાં લઈ જાય અને તેથી જે કર્મોની નિર્જરા થાય તે સંહાર ક્રમ છે. જ્યાં ગતિ હોય ત્યાં ધ્વનિ હોય. માનસ જાપમાં સૂક્ષ્મપણે ધ્વનિ ચાલે છે, તેથી જાપ ચાલે છે. એવું સંવેદન, એવો ઉપયોગ, એવી સેન્સ તથા સૂક્ષ્મ ધ્વનિનું શ્રવણ આપણને રહ્યા કરે છે. જાપની સૂક્ષ્મતા થઈ, ધ્યાન ત્યાં રહ્યું. જેમ લખતી વખતે એક જ ધ્યાન રહે છે ને, એમ જ સ્વાધ્યાયનું સાધન પણ મંત્ર જાપ જ છે. તે મૌખિક, ઉપાંશુ, માનસિક અને અજપા જાપ રૂપ એમ 4 પ્રકારે છે. મુખથી ઉચ્ચારણ થાય તે વૈખરી, કંઠગત ભાષા તે મધ્યમાં, હૃદયગત વાણી તે પશ્યંતી અને નાભિગત તે પરાવાણી કહેવાય છે. જપનું સાધન આસન તથા સ્થાન છે. આસન સ્થિર જોઈએ અને સ્થાન પવિત્ર. ચિત્તના વિક્ષેપને શમાવવા માટે સ્થાન અને આસનની સિદ્ધિની ખાસ આવશ્યકતા છે. પરમાં મારાપણાની બુદ્ધિ તે મિથ્યાત્વ છે, કિંતુ પરમાં પરપણાની બુદ્ધિ અને સ્વમાં સ્વત્વ બુદ્ધિ તે સમ્યક્ત્વ સમતા ભાવનો પરમ હેતુ છે. નાભિગત પરાવાણીથી થતા અજપા જાપમાં જપનો પ્રયત્ન કર્યા વિના પણ અખંડ જપ ચાલતો જ હોય છે. તેથી શરીરના સર્વ રોમે રોમમાં પ્રભુનું, ઈષ્ટદેવનું રટણ ચાલી રહ્યું હોય છે. આ જાપ વિષય વિકારોનો સંપૂર્ણપણે નાશ કરનારો છે. મંત્ર જાપનો અધિકારી અને અનધિકારી કોણ છે? જપ કરતા રહેવાથી વ્યષ્ટિ, પ્રાણ, સમષ્ટિ, મહાપ્રાણમાં પ્રવેશ કરવા સમર્થ બને છે. વિવેક વૈરાગ્ય વિહીન આત્મા સાત્વિક મંત્ર જાપનો અનધિકારી છે. બુદ્ધિને પરિમાર્જિત અને હૃદયને વિકસિત કરવાથી મંત્ર જાપની અધિકારીતા આપણને પ્રાપ્ત થાય છે. માલા મંત્ર એટલે કોઈ લાંબો મંત્ર હોય તો એને માલા મંત્ર કહેવાય છે. સકલ જપ એટલે પ્રયત્નપૂર્વકનો ઉચ્ચાર. નિષ્કલ જપ એટલે સહજ માનસ જપ. અંતર્જલ્પ રૂપ મનન પરતત્વ પ્રાપ્તિનો ઉપાય છે. ઉપેય અને ઉપાય બંને કથનચિત અભિન્ન છે.
જપ એ એક પ્રકારનું સ્મરણ જ છે. વાચિક જપ એ માનસિક જપનું વ્યક્ત રૂપ છે. ભાષ્ય જાપથી નિર્મળતા, ઉપાંશુ જાપથી સ્થિરતા અને માનસ જાપથી તન્મયતાની પ્રાપ્તિ થાય છે. જપ સાધનાની પરમ સિદ્ધિ એટલે આત્મ સ્વરૂપમાં સ્થિતિનો લાભ. ભગવાન નામ એક વસ્તુ છે, તેથી વસ્તુ સ્વભાવના કારણે ઉચ્ચરિત થવાની સાથે જ તે પાપનો ક્ષય કરે છે. મંત્ર જાપ શ્રદ્ધા અને એકાગ્રતા સહિત હોય પછી તો પૂછવું જ શું. કોઈ પણ પદાર્થનો સ્વાભાવિક ગુણધર્મ પોતાને પ્રગટ કરતો જ હોય છે. ભગવાન નામનો પણ પોતાનો ગુણ સ્વભાવ છે. પ્રભુ નામમાં સર્વ પાપોને સમૂલ નષ્ટ કરવાની અને માનવ આત્માને અનંત આનંદના ક્ષેત્રમાં પહોંચાડવાની પ્રાકૃતિક અને પ્રચ્છન્ન શક્તિઓ રહેલી છે. જાપ વ્યક્તિગતની જેમ સાર્વજનિક સામૂહિક ઉપાસના પણ છે. સાધારણ ચમત્કારથી માંડીને નિર્વિકલ્પ સમાધિ સુધી લઈ જવાની શક્તિ મંત્રના જાપમાં રહેલી છે. આ દ્રશ્ય જગતથી અધિક વ્યાપક અને સબળ બીજું એક સૂક્ષ્મ જગત પણ છે, જેને આ ઇન્દ્રિયો સાધારણ સ્થિતિમાં જાણી શકતી નથી. મંત્રોમાં રહેલ તે શક્તિ અદ્રશ્ય જગતનો સંપર્ક કરાવે છે. અરે એટલું જ નહીં, કિંતુ તેમાં ગતિ પણ કરાવી શકે છે. પણ એવા જાપને આવા લાભદાયક બનાવવા માટે બે વસ્તુની ખાસ જરૂર પડે છે. એક છે પૂર્ણ આસ્થા અને બીજી તટસ્થતા. આસ્થા તીવ્ર અને શીઘ્રપણે આપણામાં પરિવર્તન લાવે છે અને તટસ્થ વૃત્તિ મંત્રના પ્રભાવને પોતાને અનુરૂપ કરી લે છે. મનુષ્યના મસ્તિષ્ક અને શરીરમાંથી પ્રતિક્ષણ ચુંબકીય ધારાઓ સતત નીકળતી અને પરસ્પર ટકરાતી રહેતી હોય છે. મંત્ર એ એક વિશેષ પ્રકારની જે ચુંબકીય ધારાઓને ઉત્પન્ન કરે છે ને, તેની સાથે જ્યારે આપણી તપસ્યા ઉગ્ર બને છે ત્યારે આપણી સાથે તે તરંગો મંત્ર દ્વારા ટકરાય છે કે જે આપણને અભિષ્ટ જ હોય છે. મંત્રના નિરંતર ઘર્ષણથી પ્રકૃતિના સર્વ અજ્ઞાત રહસ્યો ખુલવા લાગે છે અને આનંદના અતિરેકથી સાધકના મનને તે મંત્ર ચૈતન્યની અખંડ ધારા અભિભૂત કરી દે છે. મંત્રની ક્રિયા તે મંત્રને જલ્દી યા વિલંબે પણ સફળ અથવા નિષ્ફળ બનાવી દે છે, કારણ કે તેમાં એક નહીં પરંતુ ઘણી વસ્તુઓ સામેલ હોય છે. એ વિષયમાં સર્વશાસ્ત્રો એકમત છે કે પ્રાણી માત્રને પવિત્ર કરનાર એક જ અને સર્વગ્રાહ્ય અને વળી સર્વ સુલભ ઉપાય જો કોઈ હોય તો એ ભગવાનનું નામ જ છે. કેમ કે ઋષિ મહર્ષિઓની જીવનભરની તપસ્યા અને મહાસમાધિઓમાંથી નીકળેલું નવનીત એટલે જ પ્રભુનું નામ. પ્રભુનું નામ લેવાથી 4 પ્રકારના આપણા
જન્મો જન્મના અધ્યાસ તૂટે છે. એક શરીરાધ્યાસ. જન્મ અને મૃત્યુનો હેતુ આ શરીરાધ્યાસ જ છે. બીજો અધ્યાસ છે પ્રાણાધ્યાસ. ક્ષુધા અને તૃષાનો હેતુ છે તે. ત્રીજો અધ્યાસ છે ઇન્દ્રિયાધ્યાસ. સંયોગ વિયોગ એ સર્વનો હેતુ છે આ ઇન્દ્રિયો. અને ચોથો અધ્યાસ જે તૂટે છે તે છે બુદ્ધિ અધ્યાસ. કર્તા અને ભોગતાનો તે હેતુ છે. જો પ્રભુનું નામ લેવાથી શરીરાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ અને બુદ્ધિનો અધ્યાસ તૂટતો હોય તો જન્મ અને મૃત્યુ બંધ થાય છે. એ બંનેના દ્વાર પછી ખુલતા નથી અને એટલે જ ક્ષુધા, તૃષા, સંયોગ, વિયોગ, કર્તા કે ભોગતાના હેતુ પણ રહેતા નથી.